જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કાકરોલી. આજે અમે નાથદ્વારાથી જઈએ છીએ કાકરોલી દર્શન કરવા, દ્વારકાધીશના. નાથદ્વારાનો વિડીયો તો આપણે ઓલરેડી આખો મૂકેલો છે. જે નવા સબસ્ક્રાઈબર છે ના જોયો હોય તો આમાં એને લિંક મૂકી દેશું તો તમે જોઈ લેજો. આ છે દ્વારકાધીશજીની હવેલી કાકરોલી. બહારથી જો કેવું સુંદર મજાનું આ મંદિરનું પરિસર છે. પાર્કિંગ પણ ખૂબ મોટું છે. અમે ઓટો બાંધીને ગયા હતા અને 300 રૂપિયા ઓટોવાળાએ લીધા હતા. તમને બસ સ્ટેશનથી સિટી રાઈડ બસ પણ મળી જાય છે. એટલે કાકરોલી ખાલી 18 કિલોમીટર જ છે નાથદ્વારાથી. તો એકવાર અવશ્ય દર્શન કરવા ત્યાં આવવું જોઈએ. તો ચાલો આપણે નિહાળીએ. તો ચાલો આપણે અંદર જઈ અને દ્વારકાધીશના દર્શન કરીએ. અંદર તો દર્શન કરવાની છૂટ છે પણ વિડીયોગ્રાફીની મનાઈ છે, એટલે આપણે બહારથી પરિસર બતાવશું. આપણે આ વલ્લભાચાર્ય સંપ્રદાયને અંતર્ગત જ આ હવેલી આવે છે. અને જો આજે રાયસાગર ઝીલ છે ત્યાં પહેલાં આપણે જઈ આવીએ, દર્શન ખુલવાને વાર છે તો એ તમને બતાવું. રાજા રાજસિંહે 1676માં આ ઝીલના કિનારે આ હવેલીનું નિર્માણ કર્યું હતું અને દ્વારકાધીશજીની મૂર્તિને અહીં સ્થાપના કરી હતી. આ ઝીલ બહુ જ સુંદર અહીં વાતાવરણ છે અને વરસાદ આ વર્ષે બહુ વધારે થયો છે એટલે પાણી ખૂબ ભરેલું છે. અને અહીં માછલા કબૂતરને નાખવા માટે આવી રીતે લોટ ને ચણા ને એવું મળતું હોય છે, મકાઈને. અને આપણે કાંઈ સાથે લાવ્યા હોય તો એ પણ નાખી શકીએ છીએ. એટલા બધામાં માછલા છે, અહીં કબૂતર એટલા છે. અને આ ઝીલમાં બોટિંગ પણ થાય છે. એનો બોટિંગનો 300 રૂપિયા ભાવ છે. પણ અમારે અહીં દર્શન કરી અને બીજા સ્થળે બધે પણ જવાનું હતું, નાથદ્વારાના દર્શન પણ કરવાના હતા, એટલે બોટિંગ નથી કર્યું. પણ તમને દૂરથી આખો ઝીલ બતાવી દઈએ. મેં રાજસ્થાનની ટ્રીપના ઘણા બધા વિડીયો મૂકેલા છે. આપણે હલ્દી ઘાટી મૂકેલું છે. પછી આ કાકરોલી સ્થિત જ દ્વારકાધીશનું મંદિર જે નાથદ્વારામાં જ આવેલું છે એ પણ આપણે નાથદ્વારાના વિડીયોમાં બતાવેલું છે. ફોર્ટનું, કુંભલગઢ ફોર્ટનો વિડીયો મૂકેલો છે, રિસોર્ટનો મૂકેલો છે. તો એ બધાની લિંક આમાં મૂકી દેશું. તો તમે ના જોયો હોય તો જોઈ લેજો. પહેલી વાર તમે લોકો વિડીયો જુઓ છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો. આવા સરસ સુંદર મજાના બધાને દર્શન થાય તો શેર કરજો. અને હજી આપણે લાલબાગ, પછી ખમનોર બેઠકજી બધું બતાવવાના છીએ. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો, તમને હું બધું બતાવીશ. તો વિડીયો પૂરેપૂરો જોજો. નાથદ્વારામાં ગિરિરાજજીની શિલા પણ રાખેલી છે. ગિરિરાજજીની પરિક્રમા છે, ત્યાં પણ અમે પરિક્રમા કરી હતી. એ પણ નાથદ્વારાના વિડીયોમાં બતાવેલું છે, તો એ તમે જોઈ લેજો. ને
આ જે ઝીલ છે એ ગોમતીજી યમુનાજીનું સ્વરૂપ છે એ બધું અહીં લખેલું છે. તો તમે આ પોઝ કરીને અથવા તો આ સ્ક્રીનશોટ પાડી અને આ લખાણ એ બધું વાંચવા જેવું છે. તો આ ઉડતા પક્ષીનો નજારો પણ એકદમ જોવાલાયક છે. લખાણ બધું લખેલું જ છે. કેરા મારેલા છે બધે, એટલે તમને કાંઈ આપણે વાંધો ન આવે. અને દર્શન કરવા દ્વારકાધીશને આવો તો આ ઝીલના કિનારે તો એકવાર અચૂક આવજો. હવે રસ્તામાં એક પાણીનો બંધ આવે છે, એ આપણે જોઈ લઈએ. આ છે નંદ સંબંધ બાંધ, એટલે આપણા ગુજરાતીમાં એક નાનકડા ડેમ જેવું છે. એ રસ્તામાં અમને ઓટોવાળા ભાઈએ બતાવ્યું, તો મને થયું કે ચાલો તમારી સાથે આ પણ હું તમને બતાવી દઉં કે છોકરાઓ સાથે હોય, યંગ જનરેશન હોય તો એ લોકોને આવી જગ્યાએ ફરવા લઈ આવીએ તો પણ ખૂબ સરસ છે આ જગ્યા. તો એકવાર અચૂક આવજો. ત્યાં જ છે નાથદ્વારામાં જ આ જગ્યા પણ. બહુ સુંદર મજાનું વાતાવરણ છે, હરિયાળી છે ચારે બાજુ. અમે નાથ દ્વારા શ્રીનાથજીના દર્શન કરવા આવ્યા હતા અને પછી હલ્દી ઘાટી જાય છીએ તો રસ્તામાં આ મહાપ્રભુ શ્રી હરિરાયજીની બેઠક ખમનોર, આ છે ખમનોર અને હરિરાયજીની બેઠક છે. પણ અંદર ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફીની મનાઈ છે, એટલે આપણે દૂરથી જેટલું થશે એટલા દર્શન કરશું. બહુ સુંદર બેઠક છે અને નાથ દ્વારાથી થોડુંક જ છે દૂર. ને હલ્દી ઘાટી જો તમે જાઓ તો રસ્તામાં આવે તો એના અવશ્ય દંડવત કરવા આવજો બધાય. જય શ્રી કૃષ્ણ. જો અંદર તો આપણને બેઠક જીના તો નહીં લેવા દે હરિરાયજીની, પણ બહારનું જે પરિસર છે ત્યાં આપણે દંડવત કરી અને ત્યાંનો થોડોક તમને દર્શન કરાવીએ. ઘણા અહીંયા જારીજી પણ ભરતા હતા આપરસમાં નાઈને, પણ અમે ખાલી દંડવત કરવા આવ્યા હતા. આ બધા અષ્ટસખા છે ઠાકોરજીના, બધા તિલકાયત શ્રીના અહીંયા ફોટા લાગેલા છે, છબી છે. તો બહુ સરસ છે. અહીંયા પણ એકવાર અવશ્ય આવજો દર્શન કરવા. આ છે લાલબાગ. નાથ દ્વારામાં ખાલી દર્શન જ કરીએ ઠાકોરજીના એવું નથી, ઘણા બધા સ્થળ છે. તો આજ અમને થયું કે આ પણ તમને બતાવી દઈએ. સાવ નજીવી રકમ, ખાલી 20 રૂપિયામાં તમને આખું ગાર્ડન જોવા મળશે. અને અંદર સંગ્રહાલય છે, ત્યાં પણ આપણે જાશું. ખૂબ મોટું છે.
અમે રાજસ્થાનમાં 4 થી 5 દિવસ રોકાણા, એટલે આ બધા સ્થળને એક્સપ્લોર કરી શક્યા. તમને અમારા વિડીયો કેવા લાગે છે એ ચોક્કસ કોમેન્ટમાં કહેજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. જો આ લાલબાગમાં પાણીનો કુંડ છે, સરસ મજાનો. બાળકોને રમવા માટે પ્લે એરિયા પણ છે, એટલે છોકરાઓને બહુ મજા આવી જાય એવું છે. મોટાઓને મજા આવે એવું જ છે. તો અહીં પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો. પરિક્રમા કરી અને અમે અહીંયા લાલબાગ ગાર્ડન છે ત્યાં આવ્યા છીએ, અને અંદર સંગ્રહાલય છે. નાથદ્વારામાં આવો તો ઘણું બધું જોવાનું છે. એ આપણે એટલે જ આજ બતાવીએ છીએ કે જો આ છે શ્રીમદ વલ્લભ સંગ્રહાલય, લાલબાગ મહેલ, મંદિર મંડળ નાથદ્વારા, એનું જ છે અહીંયા. એટલે હવે અંદર જઈને જોઈએ આપણે બધું. તો ચાલો. આ સંગ્રહાલયમાં પુરાણી વસ્તુઓનો સંગ્રહ છે. પાલખી છે, બધા બાવાશ્રીના ફોટા છે, રથ છે. અંદર ફોટાની મનાઈ કીધી છે, એટલે આપણે આ બારે જોઉં તો ખરી કેટલા બધા કાચબા, કાકડી, દૂધી એવું ખાય છે. ના જો પક્ષી, વાવ. જો દર્શન તો આપણે કરીએ જ નાથદ્વારામાં આવો ત્યારે, પણ આ જગ્યાએ અચૂક આવજો. બાળકોને તો બહુ જ મજા આવી જાય એવી જગ્યા છે. ચાલો હવે અંદર જાશું, પણ અંદર મનાઈ છે એટલે આપણે અહીંયા આ વિડીયોને પૂરો કરશું. જય શ્રી કૃષ્ણ બધાને. આ વિડીયોને હવે વિરામ આપશું. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.